ઉર્મિલા સીધા દ્રશ્યો બતાવીશ કે માહોલ કેવો છે અહીંયા ઉત્સાહ ઉમંગ સાથે વાલાના વધામણા કરવા માટે તમામ લોકો તૈયાર છે અને સરસપુર વાસીઓ પણ એટલી જ રાહ જોઈ રહ્યા છે પરંતુ ધીરે ધીરે રથયાત્રાના રૂટ પર આગળ વધી રહી છે અખાડા અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને અમારી સાથે ઘણા બધા લોકો પણ જોડાયા છે કે જે લોકોએ બોડી બિલ્ડિંગ કર્યું છે અને ઘણા વર્ષો સુધી તે લોકો આની સાથે જોડાયેલા છે દર વર્ષે તે લોકો આ રીતે અહીંયા આવે છે ઘણા બધા લોકો અમારી સાથે છે અને આ બધા અમારી સાથે આ રૂટ પર ચાલતા ચાલતા અહીંયાથી જઈ રહ્યા છે કેટલા સમયથી આ પ્રકારની બોડી બનાવવા માટે પ્રેક્ટિસ? મારા ફાધર 66 વર્ષથી બોડી બતાવો હતો, સુરેશભાઈ રણછોડભાઈ. ચોથી પેઢી છું હું. 8 નંબરના અખાડામાં હું 15 વર્ષથી બોડી બતાવું છું. ફાધર 40 વર્ષથી બોડી બતાવે છે અને મારા દાદા 35 વર્ષથી બોડી બતાવતા હતા અને આ 8 નંબરના અખાડામાં. મારી ઉંમર છે બેન, મારો બાબો છે, બીજા 2 બાબા. હું 40 વર્ષથી બોડી બતાવું, 40 વર્ષથી બોડી બતાવું. આ જ ઉત્સાહ સાથે તમે સરસપુર જાઓ છો? હા બેન, હું સાંજે 8 વાગે ઉતરીશ. એક જ તારો 7 વાગે ચાલુ થાય, સાંજે 8 વાગે ઉતરીશ. આપ જુઓ આ રૂટ આખો હું આપને બતાવીશ ઉર્મિલા કે કયા પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. એ જુઓ આખા રૂટ પર કે જ્યાં લોકો અવનવા કરતબ કરી રહ્યા છે, પછી નાના બાળકો હોય, મોટા હોય કે પછી હવે તો આ વખતે યુવતીઓ પણ આ કરતબોમાં જોડાય છે. હવે તે કેન્દ્ર બની છે આકર્ષણનું. સાથે સાથે આપ જુઓ અહીંયા આ લોકો ઘણા સમયથી પ્રેક્ટિસ કરતા હોય છે અને એક વિનંતી એ પણ છે કે કોઈ ઘરે આ વસ્તુ ટ્રાય ન કરવી કારણ કે આ જોખમી સાબિત થઈ શકે છે. નાસિક સાથે ઉત્સાહ વધી રહ્યો છે લોકોનો કારણ કે ઢોલ નગારા વાગે છે તો લોકોને પણ એટલી જ મજા આવે છે. આગળ ટેબ્લો ગયા છે, અલગ અલગ થીમ પર તૈયાર થયેલા આ ટેબ્લો છે અને અત્યારે અમે પગથિયા ખાતે પહોંચ્યા છે જમાલપુર અને આવી જ રીતે સરસપુરના દરેક રૂટ પર આ પ્રકારનો માહોલ જોવા મળશે, આ પ્રકારના કરતબ આપને જોવા મળશે દરેક જગ્યા ઉપર અને આ વર્ષોની તેમની મહેનત હોય છે અને દર વર્ષે આ રીતે આ યુવાનો છે એ તમામ લોકો આ રથયાત્રા માટે જોડાતા હોય છે અને તેની તૈયારી પણ કરતા હોય છે. આપ જો ખૂબ જ સરસ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, ઉત્સાહનો માહોલ છે, ભક્તિમય માહોલ છે. પાછળ ભજન મંડળીઓ પણ આવી રહી છે અને ભજન મંડળીઓ પણ ભક્તિમય માહોલની સાથે એ ગીતો એ રણછોડરાયના ગીતો હોય, જગન્નાથજીના ગીતો હોય એ તમામ ગીતો સાથે તે લોકો આગળ વધી રહ્યા છે અને ભગવાનને ભક્તિમાં તે લોકો લીન થયા છે. બીજી વાત એ કે અહીંયા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. આપ જુઓ પોલીસ કર્મચારીઓ છે દરેક જગ્યા પર ખડે પગે રાખવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ન બને, કોઈને ઈજા ન થાય તેનું પણ અહીંયા ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ટ્રકો છે પસાર થઈ ચૂકી છે અને હવે થોડીક જ વારમાં આ અખાડા છે અહીંયાથી પસાર થશે અને અખાડા પછી રથની રાહ જોવાઈ રહી છે એટલે કે ભગવાન જગન્નાથજી અને તેમના માટે જ આ જે માનવ મેરામણ છે એ સરસપુર સુધી ઉમટી પડ્યું છે. એટલે વાલાના વધામણા કરવા માટે આપ જુઓ જે જનમેદની ઉમટી પડી છે એ હાથમાં ચોખા, કંકુ, ફૂલ નહીં તો ફૂલની પાંદડી સાથે તે લોકો આ રૂટ પર અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે તે લોકોને મગનો પ્રસાદ મળી રહ્યો છે, જાંબુનો પ્રસાદ મળી રહ્યો છે અને ભક્તિ ભાવમાં રસભોર થઈ રહ્યા છે તમામ લોકો. અને આ જો છે 149મી રથયાત્રા અને દરેકના લોકો આ રથયાત્રામાં જોડાતા હોય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ રથયાત્રામાં જોડાતા હોય છે અને એ જાંબુ લેવાની વાત હોય કે પછી મગનો પ્રસાદ લેવાની વાત હોય અને સીધા તે લોકો સરસપુર જતા હોય. સરસપુર વાસીઓ પણ આટલા જ ઉત્સાહિત છે. ઉર્મિલા. બિલકુલથી દીક્ષિતા. તો આસ્થાના મહાપર્વની ઉજવણી જ્યારે કરવામાં આવી રહી છે, ઝી 24 કલાક સતત આપને ગ્રાઉન્ડ ઝીરોથી અપડેટ આપી રહ્યું છે ત્યારે રાયપુર શકલા ખાતેના કેવા દ્રશ્યો છે અમારા સંવાદદાતા તેજસ ત્યાં ઉપસ્થિત છે. હાલ તેજસ, રાયપુર શકલા ખાતે હાલ રથયાત્રાને લઈને કેવો માહોલ? બિલકુલથી ઉર્મિલા, ખાસ વાત કરીએ તો 149મી ભગવાન જગન્નાથની આ રથયાત્રાને લઈને ભક્તોમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો છે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ. હાલ રાયપુર શકલાના સીધા હું આપણે આ દ્રશ્યો બતાવીશ કે અહીંયા ભગવાન જગન્નાથ જે છે તે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ભક્તો જે છે તે ભગવાનના દર્શનનો લાહો લેવા માટે હાલમાં ભક્તોનું ઘોડાપુર કહી શકાય કે આ રાયપુર શકલા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. 22 કિલોમીટર જ્યાં રથયાત્રાનો જે રૂટ છે તે તમામ રૂટ ઉપર હાલમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ખાસ કરીને ગજરાજ તો અહીંયાથી પસાર થઈ ચૂક્યા છે, વિવિધ ટેબલો પણ અહીંયાથી જે છે તે હાલમાં પસાર થઈ રહ્યા છે. ત્યારે મુખ્ય વાત કરીએ તો હાલમાં વર્ષમાં એક જ વખત કહી શકાય કે ભગવાન જગન્નાથ જે છે તે ભક્તોને
દર્શન આપવા માટે ખુદ નગરચર્યા નીકળતા હોય છે, ત્યારે હાલમાં ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે ભગવાન ખુદ જે છે તે તેમના ઘરે આવીને તેમને દર્શન આપવાના છે, ત્યારે હાલમાં ભક્તો જે છે તે આતુરતાથી જે છે તે ભગવાન જગન્નાથના રથની જે છે તે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલમાં અહીંયા વિવિધ ઝાંખીઓ કરાવતા ટેબલો પણ જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. ત્યારે દર્શનનો લાહો લેવા માટે હાલમાં ઉર્મિલા ખાસ કરીને વહેલી સવારથી જ ભક્તો જે છે તે રથયાત્રાના રૂટ ઉપર હાલમાં જોવા મળી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને હાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ જે છે તે સતત અહીંયા ખડે પગે જોવા મળી રહી છે, કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને. અને વિવિધ જે છે તે સંસ્કૃતિઓની ઝાંખી સહિત જે છે તે કરાવતા ટેબલો અહીંયાથી હાલમાં આપ જોઈ શકો છો જે પ્રકારે પસાર થઈ રહ્યા છે રાયપુર ચકલા વિસ્તારમાંથી. અને અહીંયાથી જે છે તે પસાર થઈને ભગવાન જે છે પોતાના મોસાળ સરસપુર ખાતે પહોંચશે અને સરસપુર જે છે તે ભગવાનનું મામેરું ભરવામાં આવશે. ત્યારે હાલમાં એક ઉત્સાહ કહી શકાય કે ઉર્મિલા ભક્તોમાં એક ભગવાન જગન્નાથના દર્શનની જે છે તે ઝાંખી, ભગવાનની એક ઝાંખી મેળવવા માટે હાલમાં ભક્તોની અંદર જે છે તે અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલથી તમામ જાણકારી આપી એના માટે આભાર. આપ દ્રશ્યો સતત બતાવતા રહેજો. તો આજનો આ દિવસ ખૂબ પવિત્ર, અમદાવાદ માટેનો આ ખાસ દિવસ, 149મી આ રથયાત્રા, જે રીતે હાલમાં અમદાવાદ ખાતેના આ દ્રશ્યો ઝી 24 કલાક સતત આપને અપડેટ આપી રહ્યું છે, તે રીતના આજના આ દ્રશ્યો છે. ચારે તરફ જુઓ ત્યાં બસ ભગવો રંગ દેખાઈ રહ્યો છે, ભક્તિનો રંગ. કોઈ નાનો કે કોઈ મોટો નથી, આજે સૌ કોઈ નાથના રંગમાં રંગાયા છે. આ સાથે કરતાલ ધ્વનિના નાદની સાથે જય ઘોષ થઈ રહ્યા છે. જેનો કોઈ નાથ નથી એનો મારો જગન્નાથ છે. ભાઈઓ તથા બહેનો કે જે રીતે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે, શ્રદ્ધાના આ મહાપર્વમાં આપણી વચ્ચે જે રીતે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, વિવિધ ટેબલો ખાતેના દ્રશ્યો અમે આપને બતાવ્યા, જેમાં પાવન રથયાત્રામાં આ ટેબલો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ ટેબલો બોડી બિલ્ડિંગનું આકર્ષણનું કેન્દ્ર, પ્રદર્શન કે જ્યાં યુવાનો પોતાની તાકાત, શિસ્ત અને આ સાથે ફિટનેસનો પરિચય પણ આપી રહ્યા છે. જોકે મજબૂત શરીર દેખાવ માટે નહીં પરંતુ સ્વસ્થ જીવનશૈલીનું પણ પ્રતીક છે. આ સાથે નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર અને કઠોર પરિશ્રમ બાદ આ ટેબલો પર આ યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. ભારતની આ પરંપરામાં હંમેશા શરીરને એક સાધન માનવામાં આવ્યું છે અને આ ટેબલો આ જ વાતનો પુરાવો અહીં પૂરો કરે છે. તો ભગવાન જગન્નાથનું આ સ્વરૂપ દેવતાઓ કરતા પણ અલગ છે. ભગવાન જગન્નાથને જ્યારે આપણે જોઈએ છીએ